મિત્રો આજે ડેડિયાપાડાની અંદર ઇતિહાસ રસવા જઈ રહ્યો છે। ઇતિહાસની અંદર એવું કહેવામાં આવે છે કે આ જે જનસભા છે એની અંદર 4 રાજ્યના આદિવાસી સમાજના જે લોકો જે છે આવવાના છે, ત્યારે ડેડિયાપાડા પીઠા ગ્રાઉન્ડ પર પગ મૂકવાની પણ જગ્યા નહીં મળે એવું લોકો કહી રહ્યા છે। સાથે સાથે એવું પણ થઈ રહ્યું છે કે આ જે કાર્યક્રમની અંદર કોઈ પાર્ટી કે બોક્સ કે કોઈ પણ પ્રકારનો કોઈ ઝંડો કે કોઈ પણ પ્રકારનો ઝંડો પણ જે બતાવી ના શકે, કેમ કે આ સામાજિક કાર્યક્રમ છે, આ કોઈ રાષ્ટ્રીય પક્ષનો કાર્યક્રમ નથી। એટલે તમામને રિક્વેસ્ટ બી કરવામાં આવી છે કે ભાઈ કોઈ પણ પ્રકારે જે ઝંડા છે એ દેખાડવામાં ના આવે, કેમ કે આ જે એક લડાઈનો એક કાર્યક્રમ છે, ચેતરભાઈ વસાવાને ચોડાવવાનો એક કાર્યક્રમ છે, કેમ કે છેલ્લા અઠવાડિયાથી ધારાસભ્ય ચેતરભાઈ વસાવા એના સહિતના 9 લોકો જેલમાં છે અને એમની સાથે એક બાળક પણ છે। એને લઈને જે આ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે, ત્યારે જે મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાન જેવા રાજ્યોમાંથી જે લોકો જે છે એ આવવાના છે અને સમર્થન આપવાના છે। હવે એવું રહ્યું મિત્રો કે આ સમર્થનની અંદર આ મિટિંગની અંદર શું ચર્ચા થશે, કેમ કે આ જે લડત જે છે એ આદિવાસી સમાજ જે રીતના જે ચેતરભાઈ વસાવાને જેલમાં નાખવામાં આવ્યા છે, આને લઈને જે લોકો જે છે ઉમટી પડ્યા છે। આજે ડેડિયાપાડાની અંદર પગ મૂકવાની પણ જગ્યા જોવા તો નહીં મળે, અને સાથે સાથે એટલી પબ્લિક છે જે સ્થાનિક લોકો જે છે એ કહી રહ્યા છે કે 5 લાખથી પણ વધારે લોકો જે છે એ આ સંમેલનમાં આવી શકે છે। અમે ચોક્કસ નથી કહી શકતા, પરંતુ 5થી વધારે લાખ લોકો આ સંમેલનની અંદર આવી શકશે એવું લોકો કહી રહ્યા છે। હવે એવું રહ્યું છે કે 11 વાગે આ કાર્યક્રમ ચાલુ થવાનો છે। 11 વાગતા પહેલાં પણ તમને અમે લાઈવ બતાવી દઈશું, તો સબસ્ક્રાઈબ કરી નાખો આ ઈકે ચેનલને। જરૂરથી આપણે નવા વિડીયોમાં મળશું। જય હિન્દ, વંદે માતરમ। અને ઇન્સ્ટાગ્રામ આઈડી પણ જરૂરથી ફોલો કરજો, એની અંદર પણ તમને ઘણી બધી જાણકારીઓ મળે છે।